ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ओम। आठवां अनुवाक। बीशास्माद्वातः पवते बीशोदेति सूर्यः बीशास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मीमांसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो धृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुष आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं मनुष्यगन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं देवगन्धर्वाणामानन्दाः स एकः पितॄणां चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं पितॄणां चिरलोकलोकानामानन्दाः स एक आजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ઘણી મોટી છે. એટલે આનંદ મીમાંસા બહુ જ પ્રસિદ્ધ તૈત્તિરીયોપનિષદની અંદર ને આખા વેદાંત શાસ્ત્રમાં બહુ પ્રસિદ્ધ છે. એની ચર્ચા એનું વિશ્લેષણ ભાષ્યકાર કરે છે. આપણે એ પ્રમાણે જોઈશું. યસ્માદ બ્રહ્મણઃ ભયેન પ્રવર્તન્તે યચ્ચ ભયકારણમ આનંદમ બ્રહ્મ તસ્ય અસ્ય બ્રહ્મણઃ આનંદસ્ય એષા મીમાંસા વિચારણા ભવતિ. એટલે યસ્માદ બ્રહ્મણઃ ભયેન પ્રવર્તન્તે યચ્ચ ભયકારણમ બ્રહ્મ, એટલે આ જગતની અંદર એવું કશું નથી કે જે વાસ્તવની અંદર ભયથી અન્વિત ન હોય. અને દેવતાઓની વાત કરી, ભીષાસ્માદ વાતઃ પવતે વગેરે વગેરે. એટલે આ બધા દેવતાઓ વગેરે પણ જેનાથી ભય પામે છે એ વાસ્તવમાં ભયનો હેતુ બ્રહ્મ હોવો જોઈએ એમ કરીને બ્રહ્મનું અસ્તિત્વ બતાવ્યું. બધી જ વસ્તુઓ એકદમ નિયમબદ્ધ ચાલી રહી છે, એટલે કોઈનાથી શાસિત છે. ભય એટલે અહીંયા કોઈનાથી શાસિત. અને માટે સમજ્યા, વાયુ વહી રહ્યો છે, મેં વાયુમાં તમને કંઈ ભય દેખાતો નથી, એટલે એવું એટલે મતલબ શાસિત લાગે છે. બરાબર. જે વાયુ જેના માટે નિર્માણ કરેલું છે એ વાયુ એનું ઉલ્લંઘન કરતો નથી, અગ્નિ એનું ઉલ્લંઘન કરતો નથી. એટલે એ રીતે જાણે કે બધા શાસિત છે એમ. તો પછી એ શાસક જે છે, વાસ્તવની અંદર ભયનો હેતુ કહો, શાસક કહો, એ બ્રહ્મનું અસ્તિત્વ છે. અને એ બ્રહ્મ આનંદમ, એ જ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. અને તસ્ય અસ્ય બ્રહ્મણઃ, આવું બ્રહ્મ જે ભયનું કારણ છે એવા બ્રહ્મ અહીંયા એ બ્રહ્મણઃ આનંદસ્ય, એવા બ્રહ્મના આનંદની અહીંયા અમે મીમાંસા રજૂ કરીએ છીએ. મીમાંસા એટલે એનાલિસિસ,
અર્થાત બતાવશે, બહુ યુનિક રીતે બતાવશે કે આવું બ્રહ્મને જે જાણનારો છે કે હું બ્રહ્મ છું, અર્થાત હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, એમ એ વસ્તુ બતાવવા માટે એ શરૂઆત કરશે. આને એક એકમ આનંદ કહેવાય. જુઓ, એનાથી આ 100 ગણો, આ એનાથી 100 ગણો, આ એનાથી 100 ગણો, ફલાણી યોનિમાં એનાથી 100 ગણો, ફલાણી યોનિમાં એનાથી 100 ગણો. પણ પેલાને શ્રોત્રિયસ્ય છે અકામ હતસ્ય, પણ આ વ્યક્તિ જેને જ્ઞાન થયું, શ્રોત્રિય એટલે જેને સ્પષ્ટ થઈ ગયું છે કે હું બ્રહ્મ છું, અને એના કારણે અકામ હતસ્ય, અને માટે કોઈ કામનાઓ વગેરેથી જે હણાતો નથી, અર્થાત એનાથી પ્રભાવિત થતો નથી. અનેક વિષયો વગેરેની જે કામનાઓ વગેરે છે એનાથી એ પ્રભાવિત જ થતો નથી. તો પછી એ જીવનમાં આનંદ કેવી રીતે મેળવશે? નાના, એને એ આનંદ પ્રાપ્ત જ છે. ગમે તે યોનિની અંદર જે પણ આનંદ, ઉત્કૃષ્ટ આનંદ હોય, એ આનંદ એને પ્રાપ્ત જ છે. એ જે તે યોનિની અંદર જે તે શરીર પ્રાપ્ત કરીને જે આનંદ પ્રાપ્ત કરી શકાય એના કરતાં ચડિયાતી યોનિમાં 100 ગણો આનંદ છે, એનાથી ચડિયાતીનું 100 ગણો. પણ એ આને તો પ્રાપ્ત છે એમ કરી બતાવે છે કે એ તો અનંત આનંદમાં પ્રતિષ્ઠિત છે, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, સ્વરૂપ આનંદમાં પ્રતિષ્ઠિત છે, એમ કરીને બતાવે છે. એટલે અહીંયા આનંદની આ રીતે મીમાંસા રજૂ કરે છે, બહુ સુંદર છે. એટલે આમ તો એક વસ્તુ છે કે જે કોઈ જગતની અંદર જે પણ યોનિમાં જે પણ આનંદ પ્રાપ્ત થાય છે, ખરેખર બ્રહ્માનંદ જ છે. એ પણ એ રીતે બતાવી શકાય. શ્રોત્રિયસ્ય અકામ હતસ્ય, અને પ્રાપ્ત જ છે. મતલબ કે એ વાસ્તવમાં જાણે છે કે આ તો મારો જ ફલાણી યોનિમાં ફલાણી, દાખલા તરીકે આ વાઘ કે સિંહ કે કોઈ પણ એમને જે ગમતો વિષય, મતલબ એમને જે રીતે ભગવાને બનાવ્યા હોય અને એને વસ્તુ પ્રાપ્ત કરીને એમને જેમ આનંદ થતો હોય, કે આપણે મનુષ્યની અંદર જે વ્યક્તિને જે પણ વિષયનો ઉપભોગ કરીને જે સમયે જે સ્થાનની અંદર આનંદ થતો હોય, જે પણ આનંદ છે જગતની અંદર, કે દેવતાઓને જે પ્રાપ્ત થાય છે વિષયો પ્રાપ્ત કરીને બતાવશે બધું, ઇન્દ્રને આ તે બધું, એ આનંદ વાસ્તવમાં બ્રહ્માનંદ જ છે. અને એ બ્રહ્મ વાસ્તવમાં હું છું એ પ્રકારે જે જાણે છે, અર્થાત એ જે તે યોનિમાં પ્રાપ્ત થતો આનંદ અને તો પ્રાપ્ત જ છે એમ કહેવાનો આશય છે. એટલે આનંદનો સોર્સ એકમાત્ર બ્રહ્માત્મા છે, એ આનંદ સ્વરૂપ છે. અને શ્રુતિ બતાવવા માગે છે કે બ્રહ્માનંદ છે એ પૂર્ણ છે, લિમિટલેસ, અને આપણું સ્વરૂપ છે. જાણીને પ્રાપ્ત થાય. તે કેવી રીતે પ્રાપ્ત થાય? અનંત આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય? આનંદ પ્રાપ્તિનો વિષય ન હોય ને, પ્રાપ્ત હોય પણ અપ્રાપ્ત જણાય, એટલે જાણીને પ્રાપ્ત કરે. અનંત વસ્તુ પ્રાપ્તિનો વિષય ન હોય. અનંત પ્રાપ્તિનો વિષય એટલે શું? મને અત્યારે પ્રાપ્ત નથી, બરાબર છે, અત્યારે પ્રાપ્ત નથી, હવે પ્રાપ્ત થશે. એટલે જે પ્રાપ્ત થશે એ સમયમાં મર્યાદિત થઈ ગયું કે ના થયું? હવે પ્રાપ્ત થશે. અત્યારે મારી પાસે નથી, એટલે આ સમયે મારી પાસે નથી, આ સ્થાનમાં ના, આ સ્થાનમાંય નથી, અન્ય સ્થાનમાં. એટલે દેશકાળથી મર્યાદિત જ હોય ને. જે પ્રાપ્તિનો વિષય દેશકાળથી મર્યાદિત જ હોય, એટલે તો પછી અનંત આનંદ ન હોઈ શકે. આ તો કે છે કે વાસ્તવની અનંત આનંદ પ્રાપ્ત કરવાનો છે, તો પછી પ્રાપ્તિ વાસ્તવમાં જ્ઞાનના સંદર્ભમાં છે. જ્ઞાનથી પ્રાપ્તિ એમ કહેવાનો આશય છે, કર્મથી નહીં. કર્મથી પ્રાપ્ત થતો વસ્તુ તો દેશકાળમાં મર્યાદિત હોય, બધાનો અનુભવ જ છે. એટલે જે પણ આનંદ જે પણ યોનિમાં, એટલે સત્તાથી મળતો આનંદ છે, નામના કીર્તિથી મળતો આનંદ છે, કે પછી વિષયોના ઉપભોગથી મળતો આનંદ છે, એવી રીતે દેવતાઓને પણ એ પ્રકારે એમને શક્તિ વગેરે, એમને પણ સત્તા હોય છે, પાવર વગેરે, અને એમને એમના વિષયો હોય જે તે લોકની અંદર. એ બધા વાસ્તવની અંદર એ આ આનંદ પૂર્ણતાનો લેશ જ છે, લેશ જ હોય ને. કારણ કે જે તે યોનિમાં મળતો જે આનંદ છે તો એ યોનિને અંતર્ગત છે, એ સ્થાનને અંતર્ગત છે, સ્વર્ગ વગેરે આ જે પણ હોય. એટલે વાસ્તવમાં એ દેશકાળમાં મર્યાદિત જ છે. તો એ જો વાસ્તવમાં આનંદનો સોર્સ ખરેખર બ્રહ્મ જ હોય, તો એ આ બધા આનંદ જે પ્રાપ્ત થાય છે, અનુભવની અંદર પ્રાપ્ત થતા આનંદ છે, બધા લેશ છે, બ્રહ્માનંદના જ લેશ છે એમ કહેવાય. એટલે શ્રોત્રિયસ્ય અકામહતસ્ય, ચાકામહતસ્ય છે, પણ એટલે શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય, એટલે આ આનંદ તો આને તો પ્રાપ્ત, ચ એટલે અને, એટલે આ આનંદ તો એને પ્રાપ્ત છે જ. આ જે તે યોનિની અંદર બતાવશે, હમણાં શરૂ કરશે. જે તે આનંદ જે તે યોનિમાં પ્રાપ્ત થાય છે તે તો અને પ્રાપ્ત છે જ. કોને? આ જે જ્ઞાન છે, જેને કે હું પૂર્ણ છું વગેરે.
એટલે જે અકામ હતા એટલે જે એનામાં જીવનમાં વિવેક વૈરાગ્ય છે. ગઈકાલે જ હું આ વાત કરતો હતો આપણામાં કંઈ માંડુક્યનો ક્લાસ એની અંદર કે આ જે છે વિષયોના આનંદથી, વિષયોમાંથી આનંદ જેમ પ્રાપ્ત થતો હોય છે એવો ને એવો વિષયોના વૈરાગ્યથી પણ આનંદ પ્રાપ્ત થાય. વિષયોના ઉપભોગથી આનંદ મળે એ જ વિષય પ્રત્યે વૈરાગ્ય એટલે સ્વતંત્રતા. વિષયના ઉપભોગ વગર પણ પછી તમને આનંદ, વૈરાગ્યથી વિવેક વૈરાગ્ય. વિવેક કે ભાઈ ખરેખર આનંદનો સોર્સ નથી, આનંદ એ તો મારો જ આનંદ પ્રગટ થયો હતો ત્યાં. એટલે અનુભવની અંદર જે આનંદ પ્રગટ થાય છે મારું જ લેશ પ્રગટ થયો હતો, કારણ કે એની સામેનો જે અવરોધ હતો એ જતો રહ્યો. વિષય નિમિત્ત બને અવરોધ હટાવવા માટે, આટલું જ છે. વિષય જે છે એ આપણે જોઈએ છે હમણાં અહીંયા આચાર્ય જ વાત કરવાના છે. વિષય અવરોધ નહીં પણ વિષયની જે કામના છે એ અવરોધ બને. વિષય પ્રાપ્ત થાય એટલે કામના નિવૃત્ત થાય, આપણો જ આનંદ પ્રગટ થાય વૃત્તિમાં, એને સુખાકાર વૃત્તિ કહીએ. એટલે પછી એને પ્રતિબિંબ આનંદ કે અનુભવનો આનંદ કે વગેરે, પણ એ આપણો જ આનંદ પ્રગટ થાય. આનંદ ત્યાં વિષયમાંથી આવતો જ નહીં, તો પછી વિષયમાંથી આવતો હતો તો કેવું સારું. તમારો વિષય અહીંયા તમે જ્યાં પણ બેસતા હો ત્યાં સામે એક મૂકી રાખવાનો, એટલે જ્યારે જ્યારે સહેજ પણ પેલું આમ શોક પ્રગટ થાય ત્યારે પેલો વિષય સામે આમ નજર કરી લેવાની અથવા એને સૂંઘી લેવાની, જે પણ હોય તરત આનંદ આવવા માંડે. એટલે આવું કશું છે નહીં. એ વિષય ધૂળ ખાય, અરે આ ટેબલ પરથી ગબડી જાય, પાછળ પડી જાય ને તોય બીજી દિવાળી આવે ત્યારે ખબર પડે કે સફાઈ કરો ત્યારે ઓહો આ તો અહીં નીચે પડ્યો છે, અરે ધૂળથી ભરેલો હોય, તમને રસે ના પછી ફેંકી દો આમ કરીને. એટલે વાસ્તવની અંદર એવું નથી, વિષયમાંથી નથી આવતું તો પછી ક્યાંથી આનંદ આવે? વિષયમાંથી જ આવે છે. વિષયના સંબંધમાં વિષયમાંથી આનંદ નથી આવતો, વિષયમાંથી હમણાં બતાવશે, વિષયમાંથી જ પ્રગટ થાય છે. તો વિષયમાંથી પ્રગટ થતો હોય તો પછી વિષયને ભોગવવાની જરૂર શું છે? વિષયની કામનાની જ જરૂર નથી. એ પોતે વિષયમાંથી જ આનંદ આવતો હોય તો વિષય ભોગવવાની જરૂર નથી. વિષય નિમિત્ત બન્યો, વિષય નિમિત્ત બન્યો કારણ કે જે આનંદ જે છે ને પ્રગટ થવા સામે એક અવરોધ હતો, કામનાનો અવરોધ. ને બીજા પણ અવરોધ કહેશે. એ અવરોધ છે એ નિવૃત્ત થઈ ગયો એટલે તમારો જ આનંદ પ્રગટ થયો. આપણે આપણી જાતને જ ભોગવતા હોઈએ છીએ, આવું છે. એટલા માટે પૂજ્ય સ્વામીજી હંમેશા ઉદાહરણ આપતા હતા કે પેલું કૂતરો હોય ને પેલું હાડકું ચાવતો હોય ને પછી એમાંથી જે લોહી આવે એટલે પોતાનું મોઢું છોલાય છે, એમાંથી લોહી આવે છે, પણ એને એમ થાય છે કે આ હાડકામાંથી લોહી આવી રહ્યું છે, મને મજા આવે છે એમ. પછી પોતાના જ લોહીનો આસ્વાદ માણતો હોય છે, કારણ કે મોઢું છોલાઈ જાય ને આટલું કઠણ હાડકુંથી. એનીવે એટલે એવી સ્થિતિ છે આપણી. એટલે આ આનંદ મીમાંસા બહુ જરૂરી છે. ચાલો, એટલે આ પ્રૂવ કરવા માટે, બ્રહ્માનંદ પ્રૂવ કરવા માટે, આત્મા આનંદ સ્વરૂપ છે પ્રગટ, એ વસ્તુ પ્રૂવ કરવા માટે શ્રુતિ એક સરસ મેથડ આ રીતે આનંદનું તારતમ્ય જે તે યોનિમાં વગેરેમાં દ્વારા બતાવે છે. એમાં શરૂઆત ક્યાંથી થાય? મનુષ્યના આનંદથી શરૂઆત થાય. એટલે મનુષ્યને મળતો આનંદ એક એકમ ગણીએ એમ, પછી એનાથી આગળની ઉપરની યોનિમાં એનાથી 100 ગણો એમ, પછી એક એકમ થયો, એનાથી ઉપરની યોનિમાં એનાથી 100 ગણો, એ રીતે. એટલે અચ્છા, મનુષ્યનો મળતો આનંદ એક એકમ ગણવા માટે કેવી રીતે, એ કેવો મનુષ્ય છે જેને આ બધો આનંદ પ્રાપ્ત થાય છે? એ તો કહેવું જ પડે. એટલે આપણે પછી બધાનો ઇન્ટરવ્યૂ લઈએ અને ઇન્ટરવ્યૂના આધારે નક્કી કરીએ કે આવી કન્ડિશન હોય તો મનુષ્ય સુખી કહેવાય, બરાબર. અને પછી એનો આનંદ છે એને એક એકમ કહેવાનો, 1 યુનિટ એમ. એકમ કહીએ જ ઘણા આપણા મિત્રો નહીં સમજતા હોય પાછું. એકમ એટલે યુનિટ એટલે એ 1 યુનિટ. એટલે કે છે ચાલો ઇન્ટરવ્યૂ લઈએ, બધાના ઇન્ટરવ્યૂ લીધો તો કોઈકે કહ્યું કે ભાઈ અમને તો આ વૃદ્ધાવસ્થા છે એને બદલે જો હું યુવાન હોઉં તો બહુ જ આનંદ, નેચરલી. એટલે ચાલો, એટલે યુવાન હોવું જરૂરી છે. મનુષ્ય તો ખરો પરંતુ યુવાન. પછી ખાલી યુવાન હોય તો આ નાના સારું એજ્યુકેશન મળવું જોઈએ. એટલે પછી હવે ઉમેરો એની અંદર, બરાબર ને? સારું એજ્યુકેશન વાળો, સારું એજ્યુકેશન હશે ને યુવાની હશે તો ચાલશે, આનંદ મળી જશે? ના 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 ના. પછી આટલું ભણ્યા છીએ તો પછી નોકરી તો હોવી જોઈએ કે પછી કંઈ ધંધો જે પણ, એટલે કંઈક એમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ એટલે પૈસા આવે, બરાબર છે.
અને પછી પૈસા આવે તો થોડો ચાલો એમ્પ્લોયમેન્ટ છે પણ તમને 10,000 20,000 રૂપિયા મળે છે મહિને, ચાલશે? ના 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 ના. સારી એવી સંપત્તિ હોવી જોઈએ. જુઓ, યુવાની, સારું ભણેલો, પછી આ રીતે એમ્પ્લોયમેન્ટ, પછી વધારે ઘણા પૈસા, આટલું હશે તો ચાલશે? બસ આટલાથી મનુષ્ય ના 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 ના. સારી નામના પ્રતિષ્ઠા પાછી જોઈએ. અને આ બધું હોય અને પાછું નેચરલી આ બધું તો છે, પણ મનની અંદર એટલી ગંદી વૃત્તિઓ બધી ચાલે છે. કોઈની સામે કંઈ ઈર્ષા, કોઈની સામે કંઈક હરીફાઈ, કોઈની સામે ક્રોધ ને એ બધું ચાલી રહ્યું છે અંદર, ગડમથલ કોઈને. આ બધું ચાલતું હોય તો પછી તો પાછું બધું મળ્યું હોય તો આનંદ ના આવે. એટલે વળી એવું ઈચ્છે કે આ મારું મન આ બધામાંથી મુક્ત હોય, આવી ખરાબ ટેન્ડન્સીમાંથી. બોલો, આ રીતે ઇન્ટરવ્યૂ લઈ બધાના આપણે આટલું નક્કી કરીએ કે આવો એક યુવાન જે ભણેલો ગણેલો અને આ રીતે પૈસા કમાતો, અથવા સારા પૈસા ધરાવતો, ચાલો એમ્પ્લોયમેન્ટ હવે કાઢી નાખો, એટલે મતલબ સારા પૈસા ધરાવતો, નામના પ્રતિષ્ઠાવાળો અને અંતઃકરણ પણ જેનું બહુ સુંદર છે, સદ્ગુણોવાળું છે, જેથી આ બધું ભોગવી શકે, એવો યુવાન, એવો મનુષ્ય જે છે એનો આનંદ વાસ્તવમાં એક એકમ ગણાય. એટલે શ્રુતિ આથી શરૂઆત કરે છે. યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક એક્સેટ્રા સ એક વગેરે વગેરે કરીને શરૂ કરશે. એટલે આ મનુષ્યનો આનંદ સરસ સેટઅપ છે આ રીતનું. અને પછી જ્યારે એમને એક એકમ આપણે આનંદ કહો, પછી શ્રુતિ કહે છે કે હવે એ સમજો કે એને આપણે તમે 100 ગણો કરો છો. એને જે આટલો આવો આનંદ મળી રહ્યો છે મનુષ્યને, એ 100 ગણો કરી દો. ત્યારે એનાથી ચડિયાતી એક યોની છે મનુષ્ય ગંધર્વ, પર્સન, વ્યક્તિ, પરંતુ આ ભૂલોકમાં રહેનારો નહીં, અન્ય ગંધર્વ લોક. મનુષ્ય ગંધર્વ, પાછું દેવ ગંધર્વ છે, મનુષ્ય ગંધર્વ લોક. સમજીએ એ કેવો લોક છે, મને પૂછશો નહીં ભાઈ, પુરાણમાં જોઈ લેજો, મને બહુ બધી ખબર નથી, શાસ્ત્ર કહે છે એટલે હોવો જોઈએ. એટલે મનુષ્ય ગંધર્વ લોક જે છે એની અંદર પ્રાપ્ત થતો આનંદ જે છે એ એક એકમ, એ મનુષ્યને પ્રાપ્ત થતા આનંદથી ને 100 વડે ગુણો. પેલો કયો મનુષ્ય, પેલો આપણે વાત કરી તે યુવાન વગેરે, એને પ્રાપ્ત થતા આનંદને 100 વડે ગુણો એટલો આનંદ આ વ્યક્તિ મનુષ્ય ગંધર્વ પ્રાપ્ત કરે છે. અને એને જે પ્રાપ્ત થાય છે આનંદ, એને હવે એક એકમ ગણો અને પછી એનાથી 100 ગણો કલ્પના કરો. એવો આનંદ પેલા દેવ ગંધર્વને કે દેવને એવી રીતે બતાવશે આગળ. એટલે આ રીતે આ પ્રકારનું સેટઅપ એને આનંદ મીમાંસા કહેવામાં આવે છે. એટલે શ્રુતિ આ રીતે મલ્ટીપ્લાય કરશે, ગુણાકાર, 100નો ગુણાકાર કરીને બતાવશે કે એનાથી ચડિયાતીઓની કે ચડિયાતા લેવલને જે શરીર ધરાવનારો હોય એને એવો આનંદ પ્રાપ્ત થાય છે. પછી એક એકમ એનાથી ચડિયાતો આનંદ. અને આ રીતે આ આનંદનું આવી રીતે ગણિત રજૂ કરીને આને જ આનંદ મીમાંસા કહેવાય. અને એ બતાવવા શેના માટે કે ભાઈ એ મનુષ્યને જે મળે છે આનંદ, આવો યુવાન હોય, ખૂબ પૈસા હોય, નામના પ્રતિષ્ઠા હોય, મન અંતઃકરણ પણ એનું બહુ સારું હોય, જેને કારણે આ બધું ભોગવી શકે. ઈર્ષ્યા મનમાં સખત ચાલી રહી હોય ત્યારે બહાર આટલું સરસ હોય આપણી આસપાસ તો ના ભોગવીએ. ક્રોધ અંદર સખત હોય તો ન જ ભોગવી શકીએ, સ્વાભાવિક જ છે. એટલે પાછું મને પાછું અનુકૂળ જોઈએ ને, બંને જોઈએ. બહારની એ બતાવશે હમણાં આચાર્ય કે બહારની સંપત્તિ જોઈએ ને આંતરિક સંપત્તિ જોઈએ તો જ ભોગવી શકાય. બાહ્ય સંપત્તિ હોય ને આંતરિક સંપત્તિ ન હોય તો ન ભોગવી શકાય. કેવળ આંતરિક સંપત્તિ હોય તો પાછું ભોગવી શકાય, આનંદમાં રહી શકો, એ બતાવશે. પરંતુ બાહ્ય સંપત્તિ પૂરતી નથી, આંતરિક સંપત્તિ પણ જોઈએ વગેરે વગેરે, જેને આપણે દૈવી સંપત્તિ કહેતા હોઈએ છીએ. એટલે એ જે તે યોનિમાં પ્રાપ્ત થાય છે આનંદ, એ તો પેલા શ્રોત્રિય છે અકામહતસ્ય, એ જે શ્રોત્રિય છે જેને આ પ્રકારની સ્પષ્ટતા છે કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, એ આનંદ પેલાને, એ તો પેલાને પ્રાપ્ત, મતલબ અને જ્ઞાનીને પ્રાપ્ત છે જ. અકામહતસ્ય વાસ્તવની અંદર જે આ પ્રકારે પુરુષાર્થ, વિવેક અને કામના કરીને મતલબ વૈરાગ્યવાળો, આ બીજા આવા વિષયોના આનંદ મારા લેશ જ છે,
મારો જ આનંદ પ્રગટ થાય છે, વિષય નિમિત્ત જ બને છે, આ બધું જાણતો હોય, હું જ પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, એ સ્પષ્ટતા હોય, તો પછી આ બધા યોનિઓમાં જે તે આનંદ પ્રાપ્ત થાય છે એ તો એને પ્રાપ્ત થઈ જ ગયેલો છે ને, એના જ લેશ છે બધા, એમ કહેવાનો આશય છે. એટલે દરેક વખતે શ્રોત્રિયસ્ય છે અકામ હતસ્ય, શ્રોત્રિયસ્ય છે અકામ હતસ્ય કહેતા જાય છે. એટલે એમ કરીને પછી એને કેવી રીતે ખબર પડી કે હું બ્રહ્મ છું? એ તો આ બ્રહ્મજ્ઞાન છે, આત્મજ્ઞાન. એટલે આત્મજ્ઞાનનું મૂલ્ય આવું અનંત છે, કારણ કે જ્ઞાનનો વિષય જેવો હોય એવી જ્ઞાનની કિંમત હોય. જ્ઞાનનો વિષય અનંત હોય તો જ્ઞાનનું મૂલ્ય પણ અનંત હોય. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા હતા કે વેલ્યુ ઓફ ધીસ નોલેજ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ વેલ્યુ ઓફ ધ ઓબ્જેક્ટ ઓફ નોલેજ. આપણા અંગ્રેજી મિત્રો છે ને, આમ ગુજરાતી છે પણ અંગ્રેજી છે પાછા થોડા. એટલે વેલ્યુ ઓફ ધીસ નોલેજ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ વેલ્યુ ઓફ ધ ઓબ્જેક્ટ ઓફ નોલેજ. આ જ્ઞાનનો વિષય, ઓબ્જેક્ટ, જ્ઞાનનો વિષય શું છે? બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? અનંત, અથવા આત્મા અનંત છે. તો એ આત્મા જો અનંત હોય તો આત્મ વિષયક જ્ઞાન પણ અનંત છે, એનું મૂલ્ય અનંત છે એમ, જેવો વિષય. એટલા માટે તો કેનોપનિષદની અંદર કહ્યું કે જે આ વ્યક્તિ વાસ્તવની અંદર આ તક હતી મનુષ્ય યોનિમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની અને અનંતની પ્રાપ્તિ કરવાની એને શક્યતા હતી, એ વસ્તુ ગુમાવીને એને જે લોસ થયો એ લોસ કેટલો છે? અનંત છે એવું કહ્યું. અનંત છે એવું કહ્યું. ચાલો હવે આગળ વાત કરે છે. મીમાંસા એટલે તમે સમજો છો? મીમાંસા એટલે વિશ્લેષણ. પણ મીમાંસા પૂજિત વિચાર હે. વિચાર હે એ આપણે જાણીએ છીએ. વિચાર અહીંયા શાસ્ત્રમાં વિચાર શબ્દ એટલે એનાલિસિસ, વિશ્લેષણ. પરંતુ મીમાંસા અને વિચારમાં આટલો જ ભેદ છે કે મીમાંસા એટલે પૂજિત વિચાર, એટલે કે વેદના વાક્યોનો પરનો વિચાર. વેદ અત્યંત પૂજનીય છે એટલે પૂજિત વિચાર હે મીમાંસા. એટલે રેવરન્શિયલ એનાલિસિસ કહીએ ને આપણે. એટલે અહીંયા આપણું વેદમાં પૂરેપૂરી શ્રદ્ધા છે અને માટે આ બધું સમજવું છે આપણે. એટલે શ્રદ્ધા રાખીને આદર સહિત આપણે સમજીએ. આની સામે ક્વેશ્ચન ન કરી, આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ સામે ક્વેશ્ચન કરી અને આપણે આ વસ્તુ બુદ્ધિમાં બેસાડવા માટે પ્રયત્ન કરીએ કે આ વસ્તુ કઈ રીતે સાચી છે. એના માટે તર્ક પણ કરવો પડે, યુક્તિ વાપરવી પડે, બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. ચલો આગળ કહે છે વધારે ભાષ્યકાર. કિમ આનંદસ્ય મીમાંસમિતિ ઉચ્યતે. કિમ આનંદ વિષય વિષય સંબંધેન જનિત લૌકિક આનંદવત આહોસ્વિત સ્વાભાવિક ઇતિ એવમ એષા આનંદસ્ય મીમાંસા. તત્ર લૌકિકાનંદ બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત ઉત્કૃષ્ટ. કિમ આનંદસ્ય મીમાંસમ. આ આનંદમાં તમારે શું વિશ્લેષણ કરવાનું હોય? એ તો અનુભવની વસ્તુ છે. મેં શું આનંદનું વિશ્લેષણ કરવાનું? એમ 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 કિમ આનંદસ્ય મીમાંસમ. આનંદની વળી મીમાંસા શું કરવાની? આનંદ છે, એમાં કોઈ નકારી શકાય એમ નથી ને એમાં પછી એમાં વધારે આનંદ કેટલો ને કયો ને ફલાણું શું આનંદ છે બસ એમ. આચાર્ય આ રીતે પ્રશ્ન કરે છે અને પછી પોતે જ જવાબ આપે છે. કિમ આનંદ વિષય વિષય સંબંધેન જનિત. શું આનંદ, જો પહેલો પ્રશ્ન આનંદ છે બરાબર છે, આનંદની મીમાંસા શરૂ કરીએ છીએ, વિશ્લેષણ શરૂ કરીએ છીએ, એમાં પહેલો પ્રશ્ન આનંદની મીમાંસાની કંઈ જરૂર છે ખરી? આપણને આવો પ્રશ્ન પછી જવાબ આપે છે પાછા કે કિમ આનંદ વિષય વિષય સંબંધેને જનિત. શું આ બ્રહ્માંડ જે છે એ વાસ્તવની અંદર આ વિષય વિષય એટલે જગતમાંથી પ્રાપ્ત થતો. કયા કે જગતમાંથી પ્રાપ્ત કેવી રીતે થાય? જગત વિષય બને, જગતના વિષયો બધા વિષય બને ને, અને આપણે ઇન્દ્રિયો વગેરે સહિત હું વિષયી કહેવાઉં. આ વિષય વચ્ચેનો સંબંધ થાય તો એમાંથી આ પ્રાપ્ત થાય. એટલે આ બ્રહ્માંડ આ રીતે વિષય સંબંધથી ઉત્પન્ન, એટલે કે આ રીતે ઇન્દ્રિયજન્ય આનંદ છે વગેરે એમ કરીને, અથવા વિષય આનંદ છે. એટલે વિષય એટલે તમે જાણો સબ્જેક્ટ અને વિષય એટલે ઓબ્જેક્ટ. એટલે જેને આપણે લૌકિક આનંદ કહીએ એ આ રીતે વિષય સંબંધ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ રિલેશનમાંથી ઉત્પન્ન થાય. આહોસ્વિત. આ બ્રહ્માનંદ શું આ રીતે આ વિષયાનંદ છે? હા, આપણે પંચદશીમાં કે આવું હજુ વિષયાનંદે એ બ્રહ્માનંદે વિષયાનંદ એ તો છેલ્લું પ્રકરણ છે 15મું.
એ જો આવ્યું નથી, પરંતુ આપણી ચર્ચા એ ત્યાં જ ચાલે છે ને કે વાસ્તવની અંદર જે પણ આનંદ, જે પણ યોગાનંદને આ ને તેને બધા આપણે જોઈ જ રહ્યા છીએ ને, અદ્વૈતાનંદને, આત્માનંદને. એટલે કહેવાનો અહીંયા આચાર્ય પ્રશ્ન કરે છે કે બ્રહ્માનંદ જે છે વાસ્તવમાં શું આ રીતે વિષય વચ્ચેના સંબંધથી પ્રાપ્ત થાય છે, વિષયાનંદ રૂપે રહેલો છે? આહોસ્વિત એટલે અથવા સ્વાભાવિક. બ્રહ્માનંદ સ્વભાવ છે, આત્માનો જ સ્વભાવ છે, આત્મા જ બ્રહ્મ છે, આત્મા જ પૂર્ણ છે, આત્મા જ આનંદ સ્વરૂપ છે. શું આ બેમાંથી શું સાચું છે? ઇતિ એવમ એશા આનંદસ્ય મીમાંસા ભવતી. આ રીતે અમારે આનંદની મીમાંસા કરવી છે, આનંદ વિશે વિચાર કરવો છે કે શું ખરેખર વિષય વચ્ચેનો સંબંધ, વિષય કોઈ પણ હોઈ શકે. વિષય એટલે જે તે દેહ ઇન્દ્રિયો વગેરે ધરાવનારો, એ મનુષ્ય લોકમાં હોય કે એ દેવીઓનીમાં હોય કે ગંધર્વયોનીમાં હોય કે ફલાણીઓનીમાં હોય, એ વિષયી કહેવાય. અને એ લોકમાં પ્રાપ્ત થતા વિષયો એની વચ્ચેના સંબંધથી. એટલે અમારે તપાસવું છે કે મનુષ્ય યોનિની અંદર, જેમ કે અત્યારે આ મને પ્રાપ્ત થતો આનંદ, એટલે હું વિષય અને આ જગતનો કોઈ વિષય દાળવડા, તો એની વચ્ચેનો સંબંધ, એના સંબંધથી જે આનંદ જન્મે એ આનંદ જ બ્રહ્માનંદ કહેવાય કે પછી બ્રહ્માનંદ એટલે સ્વરૂપ આનંદ, આત્માનંદ, આત્મા બ્રહ્મ છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે. એ વસ્તુ મારે તપાસવી છે. બસ આ બેમાંથી કયો આનંદ ખરેખર જેને બ્રહ્માનંદ કહી શકો, એના માટે આ આનંદ મીમાંસા છે. તત્ર એટલે એ લૌકિક આનંદ, વિષયાનંદ જે છે એના સંદર્ભમાં, એમ તત્ર એટલે તસ્મિન વિષયે, એ વિષય સપ્તમી છે, તત્ર તસ્મિન વિષયે એમ. એટલે આ લૌકિક આનંદના સંદર્ભમાં બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત ઉત્કૃષ્ટ. એટલે એ લૌકિક આનંદ જે છે એ તો ઈચ્છનીય આનંદ છે. લોકની અંદર, મનુષ્ય લોકમાં ઈચ્છનીય આનંદ છે. મને અહીંયા કેટલા વિષયોની કામના છે, અને કામના જે છે શેની કામના છે? વિષયોની, જગતના વિષયોની. અને એ પ્રાપ્ત થાય ત્યારે આનંદ થાય છે. એટલે લૌકિક આનંદ આ રીતે વાસ્તવમાં પહેલું બાહ્ય સાધન સંપત્તિ નિમિત્ત, આધ્યાત્મિક પછી બાહ્ય સાધન સંપત્તિ નિમિત્ત. એટલે વાસ્તવની અંદર બાહ્ય સાધન સંપત્તિ, બાહ્ય સંપત્તિ વગેરે જે છે બહારના વિષયો, મતલબ એ બહારના વિષયોના નિમિત્તથી પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે આધ્યાત્મિક એટલે આંતરિક સંપત્તિ જે છે. આધ્યાત્મિક એટલે આત્માના અધિકૃત્ય આધ્યાત્મિક. આત્મા એટલે અહીંયા વિષય જે છે એની અમુક પ્રકારની સ્થિતિ પાછી જોઈએ. વિષય છે એ અમુક સંપત્તિ ધરાવતો હોવો જોઈએ, તો એને પેલો બાહ્ય જે છે વિષય જે છે એનો આનંદ પ્રાપ્ત થાય. એટલે બંને કહ્યું એમણે, બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત, એ નિમિત્ત. અને એ ઉત્કૃષ્ટ આનંદ કહેવાય. એ મનુષ્યમાં મળતો ઉત્કૃષ્ટ આનંદ છે. જ્યારે બાહ્ય પણ દાખલા તરીકે બધા ભોગના વિષયો છે, અને સાથે સાથે અંતઃકરણમાં ભોગનું સામર્થ્ય, એટલે મતલબ કે મન એનું એવું છે કે જે બધું ભોગવી. આપણે જોઈએ છીએ હમણાં આધ્યાત્મિક સંપત્તિ એટલે શું? આધ્યાત્મિક સંપત્તિ એટલે વાસ્તવમાં એ અમુક પ્રકારનું દૈવી સંપત્તિ છે, જેને કારણે એ પછી આ બાહ્ય વસ્તુઓ ભોગવી શકે છે. તો પછી આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે મનુષ્યની, એમ ઉત્કૃષ્ટ આનંદ. બાહ્ય સંપત્તિમાં મેં તમને કહ્યું પણ બહારના વિષયો અને એવા બધું. આપણે જરૂરી નથી કે બધા સ્થૂળ વિષયો, નામના પ્રતિષ્ઠા વગેરે હોય, તમારી અમુક પ્રકારની લાગવગ હોય. દાખલા તરીકે તમે અમુક સત્તા પર હોય ને તમારી અમુક લાગવગ, તમારા શબ્દોની એટલી બધી કિંમત હોય, તમે કોઈકને ફોન કરો ને પેલી વ્યક્તિનું કામ થઈ જાય ખાલી તમારા એક ફોનથી. આપણે સંપત્તિ છે તમારી. આ બધી વસ્તુઓ એટલી બધી સ્થૂળ નથી. નામના પ્રતિષ્ઠા અથવા તમે તમારા સંબંધોને કારણે અનેક જગ્યાએ પ્રીતિપાત્ર હો. તમારા સંબંધો, તમારો સ્વભાવ, એને કારણે તમે બહાર પ્રીતિપાત્ર બન્યા હો, તે એ વાસ્તવમાં બાહ્ય સંપત્તિ છે. તમારો સ્વભાવ વગેરે છે આધ્યાત્મિક સંપત્તિ. તમારી અમુક પ્રકારની દૈવી ગુણો, તમારા દૈવી ગુણો બધાને ગમે જ છે ભાઈ. એ તો આપણને એમ છે કે આવું બધું દૈવી સંપત્તિ હોય તો પછી આપણે પેલી સંપત્તિ જતી રહે બધી. એ તો આસુરી સંપત્તિ તો જોઈએ. સ્વામીજી થોડું અધર્મનો આશ્રય લેવો જ પડે ને તો જ બધું મળે, નહીં તો કશું મળે નહીં, આમ ને તેમ નહીં. એટલે ક્રોધે હોવો જોઈએ. એટલે પણ ખરેખર સાચું કહું તો બધાને દેવ બનવું હોય છે, પરંતુ એની સામે પછી જો દેવ બની જઈએ તો પછી બહારનું કશું નહીં મળે. આપણે બહુ દેવ જેવા બની જઈશું ને તો આપણને બહારનું નહીં કશું નહીં મળે, એમ માનીને લોકો આસુરી વૃત્તિ રાખતા હોય છે.
કેટલાય લોકો ક્રોધને યોગ્ય ઠેરવે છે, તો એ તો જોઈએ. પાછા આમ પાછા કે આપણે કોઈને શું પેલું કરડીએ નહીં, પણ તો ફૂફાડા તો મારવા પડે. હા, ફૂફાડા એટલે આ ફૂફાડાના નામે પછી આપણે ક્રોધને યોગ્ય ઠેરવીએ. એટલે આપણી આસુરી વૃત્તિ છે જ એવી કે હોય અને એને મન પાછું એને યોગ્ય ઠેરવે એ ખરું. આ એની બહુ મોટી મુશ્કેલી છે. એનીવે, એટલે એ તો બધું ખરું જ. બાહ્ય સંપત્તિ તો ખરી, અને સાથે સાથે આધ્યાત્મિક સંપત્તિ. આધ્યાત્મિક સંપત્તિ એટલે શું? એટલે આત્માનું અધિકૃત્ય વર્તતે ઇતિ આધ્યાત્મિક. અધ્યાત્મ થાય એમ તો પછી આધ્યાત્મિક. અધ્યાત્મ એવા આધ્યાત્મિક હે. અધ્યાત્મસ્ય ભાવ એ એનું પેલું એનું ભાવાચક નામ છે. એનીવે, એટલે તમારા પર કેન્દ્રિત, તમારામાં રહેલી એમ, એને આધ્યાત્મિક સંપત્તિ. એ પણ જોઈએ આનંદ માટે, બહારની જે નહીં, આ પણ જોઈએ. તો એમાં શું શું છે? ચીયરફુલનેસ. તમે આનંદમાં રહેતા હો, બસ. વસ્તુ છે, ભોગવો છો એટલે આનંદ તો આવે જ છે, ચાલો. પણ તું નથી તો પણ, મતલબ કે નથી અત્યારે ભોગવતો તો સામાન્ય તમે ચીયરફુલ રહેતા હો, અથવા તમે શાંત પ્રકૃતિના હો. દાખલા તરીકે તમારામાં એક હાસ્ય વિનોદ વૃત્તિ હોય, તમારું મન પ્રમાણમાં સરળ હોય. આપણું મન છે ને, જો સ્કીમિંગ કરતું હોય ને, બહુ કોઈકના વિરુદ્ધ કંઈક પ્લોટ રચતું હોય ને, આ ને તે ને, અથવા આપણા મનમાં આપણા વિશે પણ અનેક પ્રકારના કોમ્પ્લેક્સ હોય. બહારના લોકો વિશે આપણા મનની અંદર અનેક પ્રકારના પ્રેજ્યુડિસીસ, લઘુતા ગ્રંથિ કે પ્રેજ્યુડિસીસ એટલે અનેક પ્રકારના એમના વિશે જજમેન્ટ બાંધી દીધેલા હોય. આ જેમ વધતું જાય આ બધી વસ્તુ, એમ પેલો આનંદ પછી ઓછો, કારણ કે આધ્યાત્મિક સંપત્તિ ઓછી એમ કહેવામાં આવે. એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. સામાન્ય વસ્તુઓમાંથી પણ સામાન્ય વસ્તુઓ જે છે એ સામાન્ય વસ્તુઓમાંથી પણ ખરેખર એમાંથી, એટલે તમારે વિશેષ સાધનો બાહ્ય ન જોઈએ આનંદમાં રહેવા માટે. એને આધ્યાત્મિક સંપત્તિ કહેવાય. સામાન્ય વસ્તુમાંથી આનંદ. દાખલા તમને કહું, કોઈ વ્યક્તિ એના ઘરમાં, એટલે આવી રમૂજ માટે પેલો આપણે અંતરગોળ કાચ મૂક્યો હોય, કોન્કેવ, અને એની અંદર પોતે જોઈને પછી આનંદ થાય. કારણ કે પેલો આમ સોટી જેવો દેખાય એકદમ. મોઢું પણ જે છે આટલું છે અત્યારે, આમ એને બદલે આમ સોટી જેવું, એવું જે પણ હોય એમ સોટી જેવું મોઢું, અને પછી તમારા હાથે આમ સોટી જેવા એકદમ, પેટ બેટ બધું એકદમ સોટી. એટલે જાણે ઓહો તમે 15 ફૂટના હો એવા. આવું જોઈને તમને આનંદ થાય. હંમેશા એવું કહેવાય છે કે આનંદ બીજાઓની મશ્કરીઓથી નહીં, પોતાની જ મશ્કરીથી. એ અત્યંત નિર્દોષ આનંદ છે. પોતાની મશ્કરી એટલે પોતે જ પોતાના પરથી આનંદ. આપણે વાળ વગરના છીએ ને એનાથી આનંદ થાય. આ તો એક એક્ઝામ્પલ આપું છું. એટલે આ બીજાઓને વાળ નથી એને એમને ટાલ છેમ કરીને મશ્કરી કરીને આનંદ, એ જરા વિકૃતિ છે. પોતાના છે, અર્થાત એ બતાવે છે કે કેટલું ચીયરફુલ એક્સેપ્ટન્સ છે આ બધી વસ્તુ. એટલે આ પ્રકારે કોઈ વ્યક્તિ બહુ સિરિયસ રહેતું હોય ને તો એણે આ કરવું. સ્વામીજી કહેતા હતા કે હવે આપણે થોડું આનંદમાં રહેતા શીખવું જોઈએ. બરાબર, ખમણ ખાઈએ ત્યારે આનંદ આવે તો સરસ જ છે, પણ ના હોય તો પછી આપણને અતિશય કેમ સિરિયસ બની જઈએ છીએ. એટલે ચલો તો હવે શું કરીએ? તો કે વાસ્તવની અંદર આવો એક મિરર સ્વામીજીએ કહ્યું છે, મૂકો અને જુઓ તમે. ભાઈ તમે જેટલી વાર એ રૂમમાંથી જતા આવતા હશો ને, જેવા તમે જોશો સામે, અને બીજો પેલોય મૂકી શકાય, બહિર્ગોળે મુકાય. બહિર્ગોળ મૂકશો તો તમે મોટા પેટવાળા, બેઠી દડીના એકદમ, અને આ બધું ગરદન ને આ પેટ ને બધું એક, અને પગ તમારા છે દાખલા કે 3 ફૂટ કે 3.5 ફૂટના, તેને બદલે 1 ફૂટના પગ. એટલે પેલા ઠીક બુજી, એટલે એકદમ ક્યાં તો સોટી ક્યાં તો એકદમ જાડા, ક્યાં વર્ટિકલ ક્યાં હોરિઝોન્ટલ. અંતરગોળ હોય તો તમે બહુ આમ સોટી જેવા દેખાવ. બહિર્ગોળ કાચ હોય કોન્વેક્સ તો પછી તમે જાડા દેખાવ. બહુ આનંદ આવે, આપણી જાતને જોઈને જ આનંદ આવે. એ તો વસ્તુ નિશ્ચિત છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા, આ જ્ઞાન શું છે? હું આનંદ સ્વરૂપ છે. એના માટે પણ એક ચીયરફુલ ડિસ્પોઝિશન જોઈએ. અતિશય સિરિયસ લોકો હોય છે કોઈ કારણ વગર.
એવું હોય કે બહાર કશું બન્યું ને સિરિયસ થયા એ તો બરાબર છે, પણ કશું ના હોય તો એમ બહુ જ એમની સાથે એમના કોન્ટેક્ટમાં આવનારે સિરિયસ બની જાય આવું હોય છે. એટલે એ ખબર નથી પડતી કેમ એવું હોય. એનું કારણ શોધવા પડે, પણ મોટે ભાગે બાળપણમાં અમુક પ્રકારના અનુભવોને આધારે એવા બની ગયા હોય. મા બાપ અતિશય કડક, એમાં પિતાજી બહુ જ કડક હોય, પિતાજી એવા હોય. મને અનુભવ છે, મેં જોયેલું છે એવું ફેમિલી. આપણે કોઈના નિર્દેશ કરવા માટે નહીં, પણ મેં જોયું છે. પિતાજીની હાજરી હોય એટલે ઘરમાં એકદમ સોપો પડી ગયો હોય, સોપો સાયલન્ટ, જાણે કોઈ છે જ નહીં. અને જેવા એ નીચે ઉતર્યા ફ્લેટમાંથી અને પેલી કીક મારી અને નીકળ્યા, કોન્ટ્રાક્ટર હતા, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, અને નીકળ્યા સાઇટ પર જવા, અને ઘરની અંદર તમે જુઓ તો હું ચાર દીકરા હતા એમને, અને પેલા એના મધર પણ બધા એ આનંદ. પત્ની સિરિયસ હોય એમના હાજરીમાં, તો વિચાર કરો આ કયા પ્રકારનું જીવન, કંઈ ખબર નથી પડતી કેવી રીતે જીવી શકાય આવું. પણ જીવિત લોકો, એટલે આવા લોકો મનુષ્ય તરીકેનો આનંદ માટે તો વિચાર કરો. શાસ્ત્ર કહે છે, આચાર્ય પોતે કહે છે, આવું મનુષ્ય તરીકેનો ઉત્કૃષ્ટ આનંદ શું છે કે તમે બાહ્ય સંપત્તિ જરૂર ધરાવો છો, પણ એ બાહ્ય સંપત્તિને ભોગવા માટેની એક પ્રકારની આધ્યાત્મિક દૈવી સંપત્તિ છે, જેમાં આ બધી વસ્તુઓમાંથી તમે મુક્ત છો, અત્યંત આ બધી સિરિયસનેસને બધામાંથી. એટલે ભાષ્યકાર આ રીતે અહીંયા સ્પષ્ટ કરે છે. અને આધ્યાત્મિક સંપત્તિ હોય તો તમે જાણે સ્વતંત્ર જ છો, સ્વતંત્ર જ બની જાઓ ને. એટલે બાહ્ય સંપત્તિ આવે તો એ ભોગવો, એવું નહીં કે એનો તિરસ્કાર કરો. લોકો વૈરાગ્યના નામે બહારની વસ્તુનો તિરસ્કાર કરતા હોય છે. ખરેખર વૈરાગ્ય નથી, હા સાચું કહું. એ બતાવે છે કે એ ખાલી એક દંભ છે. આપણે તો આપણી જાતને છેતરી છે, બીજાઓને છેતરવા માટે આ પ્રકારે એક દંભ રાખીએ કે મને બહારની કોઈ વસ્તુ રસ નથી. આમ કશું સામે ધરીએ ને તો એ જાણે એવી રીતે જુએ કે જાણે આમ ઉદાસી ભાવથી, જાણે કશું પડેલી નથી. એની વૈરાગ્યનો અર્થ છે વાસ્તવમાં કે વસ્તુ બહારની હોય ત્યારે ભોગવો છો, પણ નથી તો એની બહુ ચિંતા એ નથી, તોય તમે તમારું મન આંતરિક સ્થિતિ બદલાતી નથી. અને વૈરાગ્ય એટલે હું હંમેશા કહેતો હોઉં છું, તમને યાદ હશે જ કે વૈરાગ્ય જેવી કોઈ સંપત્તિ નથી, જેમાં વૈરાગ્યને એટલે કે વસ્તુ સામે પડી છે પણ એની પર પરતંત્રતા નથી, અને વસ્તુનો આનંદ લેવામાં એમ તકલીફ નથી, અને વસ્તુ નથી રહી તોય તકલીફ નથી. આ સ્થિતિ જોઈએ. એટલે વાસ્તવની અંદર આધ્યાત્મિક સંપત્તિ બહુ બહુ જ જરૂરી છે. એ ન હોય તો પછી તો એનો અર્થ કે રાગ છે, રાગ હોય એટલે પછી પેલો દ્વેષ આવે, દ્વેષમાંથી ક્રોધ ઉત્પન્ન થાય ને, પછી ઈર્ષાય હોય કોઈક જગ્યાએ ને, હરીફાઈની ભાવના હોય ને, ક્યાંક બીજું હોય ને, લોભ વૃત્તિ હોય ને, ચલી રાગ હોય એટલે પછી લોભ પણ આવે. એટલે આ બધાથી ખદબદતું મન હોય ત્યાર પછી બહાર આ બધું પડ્યું હોય બાહ્ય સંપત્તિમાં, પછી આ બહુ ભોગવી ન શકો સારી રીતે. એમ વૈરાગ્ય હોય તો તમે સારી રીતે ભોગવી શકો બહારની સંપત્તિ, વૈરાગ્યથી ભોગવી શકો, પરતંત્રતા વગર ભોગવી શકો, સ્વતંત્ર રહીને. વસ્તુ છે, ચાલો આનંદ લઈએ, જરૂર પ્રારબ્ધને વશાત આ મળ્યું છે ભોગવીએ, પરંતુ નથી તો ચિંતા નથી. એમ એટલે જ્યારે આંતરિક સંપત્તિ હોય ને ત્યારે બાહ્ય સંપત્તિ લક્ઝરી બની જાય, આંતરિક સંપત્તિ ના હોય ત્યારે બાહ્ય સંપત્તિ જરૂરિયાત બની જાય આનંદ માટે. આટલું છે. લક્ઝરી હોય તો વધારે આનંદ આવે, તમને ખબર છે. જરૂરિયાત હોય તો પછી નહીં, પરતંત્રતા આવી ગઈ. લક્ઝરી એટલે આપણને ખબર છે કે આપણી પાસે કેટલી બધી વસ્તુઓ છે કે જે તમે જરૂરિયાતની વસ્તુ છે, પણ એનાથી ઉપરાંત મળે તો તમને થાય કે સ્વામીજી ભગવાને લક્ઝરી આપી. એક સરસ વાહન હોય ને એનાથી તમારું કામ ચાલે છે, તમારી જરૂરિયાત હતી મળ્યું છે વાહન, ચાલો સરસ. પણ હવે દાખલા તરીકે કોઈ બીજી કાર આવી વધારે, તો તમને થાય કે સ્વામીજી આ તો લક્ઝરી થઈ ગઈ. એટલે આ વસ્તુ હોય આનંદ આપશે પણ લક્ઝરી, અર્થાત એ વસ્તુ નથી તો પણ એની જરૂરિયાત નથી, ને અત્યારે છે તો આનંદ મેળવીએ છીએ, જતી રહેશે તો ચિંતા નથી, અમારી પાસે એક ગાડી તો છે જ. આને કહેવાય મોટે ભાગે થાય છે શું, આ પ્રકારની સમજ ન હોય આંતરિક સંપત્તિ, પછી ધીરે ધીરે લક્ઝરીવાળી વસ્તુ નેસેસિટી જરૂરિયાત બની જતી હોય છે. અને પછી આપણને થાય બે કારની જરૂર તો છે જ, પછી તો ત્રીજી આવે તો એ લક્ઝરી, પછી એની એ જરૂર છે. આવું જ થતું જાય છે. તમે જોજો જે કુટુંબની અંદર આ સમજવાનું છે ભાઈ આનંદ જ મુખ્ય જીવનનું ધ્યેય છે. એટલે જે કુટુંબની અંદર થોડું પ્રમાણમાં નાનું ઘર છે ને ઓછી વસ્તુઓ છે, એ જે આનંદ મેળવતું હોય છે
એના કરતાં ઓછો આનંદ ઘણીવાર બધી ઘટલી વસ્તુઓને મોટા ઘરમાં રહીને નથી મળતો. એટલે બતાવે છે કે આપણી જરૂરિયાતો વધી ગઈ છે. મોડર્ન મેનની ડેફિનેશન એ છે કે એની અત્યંત જરૂરિયાતો છે. એ બતાવે આમ કે મારે કેટલી જરૂરિયાત છે, મારી પાસે આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. અને એવું જ્યારે તમે કહો ત્યારે તમે મોડર્ન કહેવાઓ. તમારે કશું જ જરૂર નથી. ગ્રામીણ વ્યક્તિ પેલો ગ્રામીણ વ્યક્તિ હોય ને એના જેવું, જે બિચારાને પેલી સાદી વસ્તુ, ખાટલો છે, આ છે, તે છે, 2 માટલા છે, અને પેલું આવું ના. તમારે યુ આર મોડર્ન મેન. અત્યારે મોડર્ન એજ ચાલી રહી છે. ઓફ ઓફ પાછું આ બધું એ ઓફ પણ છે કે ઓફ નહીં, ઉફ. આ ઉફ મેન એ મોડર્ન મેન છે. એ હંમેશા આ કરતો હોય. કશું વસ્તુ આમ પડે ને, આમ કશું અહીંથી આ વસ્તુ આમ ઉફ, પછી બીજું કંઈ પડે ઉફ, સહેજ ગરમી લાગે ઉફ. આ ઉફ મેન એ મોડર્ન મેન. ઉફ મેન એ અમેરિકામાં છે. ઉફ મોડર્ન મેન તરીકેનો દંભ કે બતાવીએ. આ ક્યાં જઈએ છીએ? આ જગ્યાએ જઈએ છીએ. ભાઈ ઇઝ ઇટ ક્લીન? ચોખ્ખી જગ્યા છે? હા. કેવી રીતે જવાનું છે? એટલે કે આપણે આ ફલાણી કાર, આ કાર મને આવી કાર મને એસી છે ફલાણું, આવું બધું તમે કહો તો તમે યુ આર વેરી મોડર્ન મેન. યુ લુક મોડર્ન. દંભનો અંચળો. આને આ ક્યાં આનંદ સ્વરૂપ બ્રહ્મ, કરોડો જોજનો દૂર, જન્મો જન્મ, અનેક જન્મ સંસિદ્ધ, જન્મો જન્મ દૂર છે આ વસ્તુ. એના માટે જ્યાં આટલી બધી જરૂરિયાત, મોર ધ નેસેસિટીઝ, આઈ એમ કન્સિડર્ડ એ મોડર્ન મેન. મોર મોડર્ન, મોર નેસેસિટીઝ. આવો જમાનો છે ત્યારે જોજો તમે તમારી આસપાસ. જ્યારે પેલા આપણા મહાત્માઓ બિચારા બાહ્ય સાધન સંપત્તિ રહિત, એ બિચારાઓ બાહ્ય સાધન નથી હોતા, પેલી આધ્યાત્મિક સંપત્તિ છે ને એના કારણે એ લોકો ચીયરફુલ હોય છે. આ મોડર્ન મેન જે છે એ નાની નાની વસ્તુમાં પેલા ગ્લાસની કોઈ વસ્તુ જેમ પડે ને ભાંગી જાય એવો ભાંગી જાય છે. ઘડીએ ઘડીએ ભાંગી જાય, સહેજ કંઈક થાય ને ભાંગી જાય, ઉફ બોલીને ભાંગી પડે, બસ ઉફ બોલીને તરત ભાંગી પડે. ગ્લાસ જેવો છે બિચારો. અને પેલો મહાત્મા જે છે, જે પરિસ્થિતિ હોય, ચાલો આવ્યું વસ્તુ ભોગવો, વાંધો, સુંદર, જતું રહ્યું, ભલું થયું, ભાગી જજા, ચાલો. એને કારણે એનું ચીયરફુલ ડિસ્પોઝિશન જતું નથી. હંમેશા આ સ્વામીઓ આનંદમાં કેમ રહે છે? એમને કોઈ જવાબદારી નહીં ને, એટલે જવાબદારી નહીં, કંઈક અહીંયા છે, કંઈક અહીંયા હેડમાં છે જે તમારામાં નથી. એ તકલીફ છે. તકલીફ બંને દેખાવમાં એક સરખા એટલે બંને મનુષ્ય જ છે, હેડ ધરાવનારા જ છે, પણ અહીંયા હેડની અંદર કંઈક છે એકબીજામાં નથી. બાહ્ય સંપત્તિ હોય, ધનવાન હોય, પણ આંતરિક સંપત્તિ નથી, દરિદ્રતા છે. દરિદ્ર હોઈએ ને ત્યાં દુઃખ હોય. હા, દરિદ્રતામાં દુઃખ છે. કઈ દરિદ્રતા? હા, એટલે હંમેશા કહીએ છીએ જીવનને માણવું હોય ને તો આંતરિક સંપત્તિનો પણ વિકાસ કરો. અમુક હેલ્ધી ટેન્ડન્સીસ જીવનની અંદર, નેગેટિવ ટેન્ડન્સીસને ઘટાડો. હમણાં જ મેં આ અહીંયા એનિવર્સરી એડ્રેસમાં કહ્યું, નેગેટિવ ટેન્ડન્સી વસ્તુઓ પર કોઈ વ્યક્તિ દાખલા તરીકે ના આવ્યું. આ હું ચર્ચા થોડીક લંબાવું છું, મને ખબર છે, થોડું સહેજ આડે પાટે પણ છે, પણ જરૂરી છે બહુ જ. એટલા માટે જ ભગવાને દૈવાસુર સંપત્તિ અધ્યાય લીધો ત્યાં, એટલે મતલબ કે થોડું એના વિશે કહ્યું અધ્યાય, એટલે ત્યાં કહ્યું 16મા અધ્યાયની અંદર. નહીં તો આ બધી જરૂરિયાત ન હોય તો શા માટે? છેવટે હેતુ, શાસ્ત્રનો હેતુ છે કે તમે જીવનને આનંદમય બનાવો. એમ આનંદ સ્વરૂપ જ છો, એ ન જાણો તો આનંદ મેળવી શકો શાસ્ત્રના અભ્યાસ વગેરેથી, અને થોડી આ પ્રકારની હેલ્ધી ટેન્ડન્સીનો વિકાસ કરીને. અને એમાં મેં એક વસ્તુ મેં એ પણ કહી, જે પેલી પ્રતિપક્ષ ભાવના આપણે ગણકારતા નથી સામાન્ય રીતે. ટેકિંગ એ ઓપોઝિટ વ્યૂ બહુ જરૂરી છે. કોઈ વ્યક્તિ તમારા ઘરે આવવાનું હોય દાખલા તરીકે, જો આ વસ્તુ બહુ જ બને છે, આવવાનું હોય ને ન આવી શક્યું ને કદાચ એવી જગ્યાએ ફસાયો કે એ ફોન ન કરી શક્યો, કારણ કે એનું ધ્યાન અન્યત્ર લઈ જવું પડે એવી સ્થિતિ હતી, એટલે ફોન હોય તો પણ ન કરી શક્યો. એટલે આપણે જોજો, તમે એ વ્યક્તિ આવવાનો તો 6 વાગે અને 7 વાગ્યા સુધી ન આવ્યો, તમે જોજો. કદી આવો વિચાર નહીં આવે કે કદાચ એ કોઈ જગ્યાએ ફસાયો હોઈ શકે.
આ બધા આવા જ હોય છે. અને એમાં આપણા દેશીય લોકો તો આવા જ હોય છે. આવવાના હોય ને કોઈ દાડો આવી રીતે સમય સાચવે જ નહીં, અને ના આવવાના હોય તો પાછા જણાવે નહીં. બધા આવા જ હોય છે. શરૂ બસ આ અનહેલ્ધી ટેન્ડન્સી. એમાં પહેલાં કશું ખરાબ નથી થયું, અહીં બગડ્યું. અનહેલ્થ આપણે આપણા મનને માંદું કરવા માંડ્યું, અનહેલ્ધી બનાવવા માંડ્યા. એટલે મનને હેલ્ધી રાખવા માટે ઓપોઝિટ વ્યૂ કે એવું પણ હોઈ શકે કે વ્યક્તિ, હું જ્યાં સુધી ન ચકાસું ત્યાં સુધી આ એક બીજી શક્યતા પણ રાખું મનમાં, કે વ્યક્તિ કદાચ એવી જગ્યાએ ફસાયા હોય કે જેને કારણે ફોન પણ ન કરી શકે. ઘણીવાર આવતા હોય ને વ્યક્તિને કદાચ કે એક્સિડન્ટ પણ બની જાય, અથવા કોઈ બીજા એક્સિડન્ટ થયો હોય ને એને મદદ કરવા, અથવા કોઈ એ આવતા હોય ને ફોન આવે કે ભાઈ તાત્કાલિક આવો, આપણા આ સંબંધિત ફલાણું થયું છે ને તમે હોસ્પિટલ પહોંચો. હવે તમે કદાચ એકદમ એ ફોન ન પણ કરી શક્યો, ફાફડા થઈ જાય તો. પણ આપણે તો આ જ વિચારીએ જરૂર. અને એનાલિસિસ કર્યા પછી તમે જુઓ કે ખરેખર ફોન નથી કર્યો તો પછી માનો કે ભાઈ આ વ્યક્તિએ આટલી તો કાળજી લેવી જોઈતી હતી. એ જુદી વસ્તુ છે આખી, કે ભાઈ મને ફોન કરો વગેરે. પણ એનાલિસિસ ન કરો ત્યાં સુધી, એટલે કે તમે સામેથી ફોન કરીને પૂછો ભાઈ શું છે, અને ફોન ન ઉપાડે તો માનો કે જરૂર કંઈક છે, ગડબડ છે, ક્યાંક હોઈ શકે. પછી વ્યક્તિ સાથે વાત થાય ત્યારે ખબર પડે કે ના ભાઈ હું તો ફોન કરવાનો ભૂલી ગયો ના, એટલે કરીને પછી આવી આળસ કે અથવા તો આવો પ્રકારનો પ્રમાદ બતાડે તો પણ તમે માનો કે આ વ્યક્તિ ખરેખર આવી રીતે વિશ્વસનીય. અને છેક આટલે બધે ના હોય કે વ્યક્તિ વિશ્વસનીય છે જ નહીં, એવું નહીં, પણ બન્યું, જરૂર એની ભૂલ છે. હા, એટલે આપણા મનને હેલ્ધી રાખવું બહુ જરૂરી છે. આ મનને આનંદ, જેમ શરીર હેલ્ધી હોય ને તમે જીવનનો આનંદ માણો, એવી રીતે મન પણ હેલ્ધી હોવું જરૂરી છે. આવી પ્રતિપક્ષ ભાવના મેં બીજા પણ થોડા ઉપાયો બતાવ્યા. એ છેવટે આ આંતરિક સંપત્તિનો વિકાસ કરવા માટે છે. સત્સંગ વગેરેથી પણ આ વસ્તુનો વિકાસ થઈ શકે છે કે ભાઈ આ વ્યક્તિઓ જે છે, આવા મહાત્માઓ વગેરેઓ, એ લોકોની પાસે મારી પાસે છે એટલું તો નથી. એ લોકો ઘણીવાર તો બેંકનું એકાઉન્ટ જ નથી હોતું. બીજી વાત શું, મહાત્માઓ પાસે બેંકનું જ એકાઉન્ટ નહીં. તો મારી પાસે તો બેંક એકાઉન્ટ છે, એમાં ખાસા પૈસા પડેલા છે, અને એની પાસે તો કંઈ મોટા બધી રાચ રચીલા નથી, ગાડીઓ નથી, કશું નથી. મારી પાસે એ બધુંય છે. તો પછી આ બધા સાથે હું આનંદમાં છું, બરાબર છે. પણ આ વ્યક્તિ પાસે નથી, તો પછી એ કેવી રીતે આનંદમાં છે? હા, મતલબ કે ખરેખર આનંદમાં રહેવા માટે આ જ વસ્તુની આવશ્યકતા જ છે, જરૂરિયાત જ છે, એ મેં ઊભું કરેલું છે. એ મારા મનનો ખ્યાલ છે, ખરેખર નથી. અને સત્સંગ કહેવાય. સતામ સંગઃ સત્સંગ. સંત પુરુષોનો સત્સંગ એટલે આવી વ્યક્તિ, આવા પ્રકારના ગુણો, જેનું મન હેલ્ધી છે, એવી વ્યક્તિના એસોસિએશનથી, બાય લો ઓફ એસોસિએશન, આવી વ્યક્તિ સાથેના સંપર્કથી એનામાં રહેલા ગુણો છે એ આપણામાં પછી વિકસવા માંડે કે ભાઈ આ બધાથી આપણે પણ મુક્ત રહી શકીએ. એટલે જે છે એનો આનંદ જરૂર માણીએ, પરંતુ આવી શક્યતા જરૂર રહેલી છે. એવી રીતે પછી પ્રેયરની પણ મેં વાત કરી. ઇન શોર્ટ, આપણે આ પ્રકારે અને એને જ આ વસ્તુની જ ઓબ્જેક્ટિવિટી કહેવાતી હોય છે. જીવનમાં આ પ્રકારની તટસ્થતા, ઓબ્જેક્ટિવિટી હોય, અને આ વસ્તુ આપણી આ પ્રકારની કેપેસિટી આપણે આપણા જીવનમાં જરૂર કેળવવી જોઈએ. કે પેરેન્ટેજથી પણ, એજ્યુકેશન હોય કે પછી આપણા મેરેજથી પણ, બધાથી પણ આ વસ્તુ ધીરે ધીરે આપણો વિકાસ થાય. આ બધી વસ્તુ એની અગેન્સ્ટમાં નથી, સમજો. મેરેજ એટલે આ બધું આ આંતરિક સંપત્તિની વિરુદ્ધ. બસ લગ્ન થયા ને આંતરિક સંપત્તિ જતી, ક્યાં વાત, આવું તો કંઈ હોતું છે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ તમારા માટે સાધન બને છે વટે આ દૈવી સંપત્તિના વિકાસ માટે. જેમ કે એક બીજી સિમ્પલ સમજી, મેરેજ કેવી રીતે હેલ્પફુલ. મેરેજ એટલે શું, બે વ્યક્તિઓ પરણ્યા અને સાથે રહે છે. હવે બે વચ્ચેની એક સમજ જે છે, એકબીજા વિશેની સમજ, એને જ પ્રેમ કહેવાય. બંને, એક આ વ્યક્તિને પેલી વ્યક્તિની સમજ છે, આ વ્યક્તિને આ વ્યક્તિની સમજ છે, અને એ સમજ સાથે એ વ્યક્તિનો સ્વીકાર છે. આનું નામ પ્રેમ. અને એ પ્રેમ હોય તો શું હોય, ત્યાં આનંદ હોય. બંને વચ્ચેની ગેરસમજથી જ વાસ્તવમાં શું ઉત્પન્ન થતું હોય છે, એ પછી ક્લેશ ઉત્પન્ન થતો હોય છે. વાસ્તવમાં એ પ્રેમને કારણે, સમજને કારણે જ પ્રેમ, એ સમજનું નામ જ પ્રેમ ઇનફેક્ટ, અને એના કારણે તો આનંદ છે, સંવાદિતતા છે, આનંદ છે. એટલે એનીવે, એજ્યુકેશનથી વિવેક શક્તિ આપણી જાગૃત થાય, આપણે જીવનના અનુભવોમાંથી શીખવા માટેની બુદ્ધિમાં સૂક્ષ્મતા આવતી જાય, વગેરે વગેરે.
અને પેરેન્ટેજ પ્રમાણે. ચાલો, એટલે આ રીતે બંને પ્રકારની સંપત્તિની જરૂર છે. શાના માટે? મનુષ્ય તરીકેનો ઉત્કૃષ્ટ આનંદ મેળવવા માટે. એ માટે અને અહીંયા પહેલો એક એકમ કયો, આવો વ્યક્તિ જે બંને પ્રકારની સંપત્તિ ધરાવે છે અને એને જે આનંદ મળે છે, ઉત્કૃષ્ટ મનુષ્ય તરીકે મળતો ઉત્કૃષ્ટ આનંદ છે, અને એને આપણે એક એકમ ગણીએ, બેઝિક. હવે એના પરથી આગળ વધશે અને એ પછી વધતો જાય. એટલે કે છે સહ ભાષ્યકાર કહે છે સહ યહ એષ નિર્દિશ્યતે બ્રહ્માનંદાનુગમાર્થમ અનેન હિ પ્રસિદ્ધેન આનંદેન વ્યાવૃત્ત વિષયબુદ્ધિગમ્ય આનંદ અનુગંતુમ શક્યતે. સહ યહ એષ આનંદ નિર્દિશ્યતે. આ લૌકિક આનંદની જે આપણે વાત કરી રહ્યા છીએ, મનુષ્યને મળતો આનંદ છે બાહ્ય આંતરિક સંપત્તિ બંનેને કારણે. એ લૌકિક આનંદ જે આ પ્રકારે આ બાહ્ય આનંદ અને આંતરિક સંપત્તિની નિમિત્ત બનવાથી જે પ્રાપ્ત થતો આનંદ જે છે એ શેના માટે છે? બ્રહ્માનંદસ્ય અનુગમાર્થમ. બ્રહ્માનંદનો અનુગમ એટલે વાસ્તવમાં બ્રહ્માનંદને એપ્રિશિએટ કરવા માટે છે. કારણ કે આનંદનો સોર્સ તો એક જ છે. ભલે આ તો લેશ આનંદ કહેવાય, કારણ કે મનુષ્યને મળતો આનંદ એ આપણે એક એકમ કહીએ છીએ. એનાથી પછી આગળ ઉપર છે જ બીજી યોનિઓને એને ચડિયાતો આનંદ 100 ગણો વગેરે મળવાનો છે. એટલે પરંતુ એટલે આપણે બ્રહ્માનંદને અનુગમાર્થમ એટલે બ્રહ્માનંદ શું છે, આ આનંદની પૂર્ણતા એટલે શું એ સમજવા માટે, જે સ્વરૂપ આનંદ છે એ સમજવા માટે આ પ્રકારે આ લૌકિક આનંદથી શરૂઆત કરીએ છીએ. લૌકિક આનંદ અનુભવનો વિષય છે, અને એમાં આપણા માટે અનુભવનો વિષય કેવી રીતે? મનુષ્ય તરીકે તમારી મારી પાસે જે સંપત્તિ આંતરિક અને બાહ્ય, એના આધારે આપણને આનંદ મળે છે. હા, તો આપણે આ સમજી શકીએ એટલા માટે ત્યાંથી શરૂઆત કરે છે કે એનાથી 100 ગણો કરો, આનાથી 100 ગણો કરો, આનાથી 100 ગણો કરો. અને પેલો આ આનંદ તો પેલા જ્ઞાનીને પ્રાપ્ત છે જ, એનાથી ચડિયાતો છે 100 ગણો, પણ એ આનંદ પેલાને તો પ્રાપ્ત છે જ, વગેરે વગેરે. એમ કરીને તમે સીધે સીધું ન સમજી શકો કે આ આત્મા આનંદ સ્વરૂપ છે, હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છે, એ વસ્તુ ન સમજી શકો તો અમે આ મીમાંસા રજૂ કરીએ છીએ. અનેન હિ પ્રસિદ્ધેન આનંદેન, આ લૌકિક આનંદ જે પ્રસિદ્ધ છે, અનુભવનો વિષય છે, વ્યાવૃત્ત વિષય બુદ્ધિગમ્ય આનંદ. એટલે એ વાસ્તવમાં કેવો છે? આ અલૌકિક આનંદ જ વાસ્તવમાં જે પેલો આનંદ છે જે વાસ્તવમાં બહારની પરિસ્થિતિ પર આધાર રાખતો નથી, અને એ બ્રહ્માંડ. મતલબ કે આ લૌકિક આનંદ મનુષ્ય તરીકેનો છે અત્યારે તો, એ મનુષ્યને મળતો ઉત્કૃષ્ટ આનંદ એ પેલો બ્રહ્માનંદ જ છે. એ વાસ્તવ વ્યાવૃત્ત વિષય બુદ્ધિગમ્ય, એટલે વાસ્તવમાં જે ખરેખર બહારના વિષયો પર, એ લૌકિક વિષય પર આધારિત નથી. આ લૌકિક આનંદ જે છે વાસ્તવની અંદર પેલો બ્રહ્માનંદ છે જે ખરેખર એ બહારના વિષય પર આધારિત નથી, બહારની પરિસ્થિતિ પર આધારિત નથી. અને એવો એ બ્રહ્માનંદ જે છે અનુગંતુમ શક્ય, તે એની રીતે આપણે બ્રહ્માનંદને અનુમાન અથવા એને એપ્રિશિએટ કરી શકીએ કે હા બરાબર છે, આ આનંદનો અહીંયા જે લેશ પ્રાપ્ત થયો છે છેવટે બ્રહ્માનંદ છે, એનાથી 100 ગણો મળે છે કે એ બ્રહ્માનંદ છે. માટે બ્રહ્માનંદ કે આત્માનંદ તો કેવો છે? પૂર્ણ છે. કારણ કે આ 100 વડે મલ્ટીપ્લાય કરો તો આપણે પેલો તો છે જ, મતલબ કે આ બ્રહ્માનંદ કે આત્માનંદ પૂર્ણ છે વસ્તુ આપણે એને એપ્રિશિએટ કરી શકીએ એટલા માટે છે. અર્થાત એને એપ્રિશિએટ કરવું હોય તો એ બુદ્ધિગમ્ય આચાર્ય કહે છે. જુઓ, એટલે આપણી બુદ્ધિ જે છે એ વિષયોમાંથી મુક્ત હોવી જોઈએ. વિષયોમાંથી મુક્ત એટલે વિષયોના રાગદ્વેષમાંથી મુક્ત. વિષયમાંથી મુક્ત બુદ્ધિ એટલે શું? દાખલા તરીકે આ વસ્તુ છે, અત્યારે બુદ્ધિનો વિષય બન્યું, હું અહીંયા જોઉં તો મારી બુદ્ધિનો વિષય બન્યું, વૃત્તિનો વિષય બન્યું. એટલા માત્રથી વાસ્તવમાં કંઈક દુઃખ ન જન્મે, પરંતુ આપણા મનની અંદર કંઈક વિષયનો, જે તે વિષયનો રાગ હોય તો કેમ કે આ વિષયની મને રાગ છે, સમજો બરાબર, આ વિષયનો જે રાગ છે એ રહેલો હોય, અને તો આ વિષયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્યાંથી આનંદ આવવાનો છે એમ. એટલે વિષયો પ્રત્યેના રાગમાંથી એ મુક્ત હોય, અને આ વિષયોમાં પ્રત્યેના રાગમાંથી મુક્ત હોય તો એને શું કહેવાય? મન આધ્યાત્મિક સંપત્તિ. એ તો આપણે વાત કરી. એટલે કે જેમ આધ્યાત્મિક સંપત્તિ વધતી જાય એમાં આપોઆપ જ આનંદ વધતો જાય. એટલે હું કહેતો હતો કે વિષયોના ઉપભોગથી તો આનંદ થયો બરાબર છે, પણ એ વિષયો પ્રત્યેના વૈરાગ્યમાંથી, એના પ્રત્યેનો રાગ ન રહ્યો, એના પ્રત્યે પરતંત્રતા ન રહી, એની ઈચ્છા મતલબ ન રહી. કેવી ઈચ્છા? સામાન્ય ઈચ્છા એ હોઈ શકે, એનોય વાંધો નહીં, પરંતુ આ નહીં મળે તો પછી મારા જીવનમાં ખાલીપણું રહેશે,
એ જે છે એને આપણે રાગ કહીએ છીએ. એના વગર હવે શક્ય નહીં બને એમ. એ વસ્તુ હોય તો પછી આનંદ ના આવે. પરંતુ જો વૈરાગ્ય હોય, સામાન્ય ઈચ્છાને, આપણે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે નોન બાઇન્ડિંગ ડિઝાયર, એવી ઈચ્છા છે જે તમને બંધનમાં નથી રાખતી. બાઇન્ડિંગ ડિઝાયર, એના વગર મારું જીવનમાં ખાલી પૂછ, બસ એ મળી જાય તો જ પૂર્ણતા આવે. એવું એ પ્રકારનો જે છે મનનો ખ્યાલ, એ અવરોધરૂપ બનતો હોય છે. એ આપણા બ્રહ્માનંદને, હું આનંદ સ્વરૂપ છે એને જાણવા માટે. એટલે આધ્યાત્મિક સંપત્તિ એટલા માટે જ કહીએ છીએ, આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું જોઈએ? સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ. એમનામાં જ આવે. એમાં શરૂઆત જ આ છે, વિવેક અને વૈરાગ્ય. પુરુષાર્થ, વિવેક અને વૈરાગ્ય. એટલે જેમ જેમ આપણે પરિપક્વ બનતા જઈએ આ રીતે વિવેક, વૈરાગ્ય વગેરેથી, તેમ તેમ આપણી આંતરિક સંપત્તિ વધતી જાય. અને આંતરિક સંપત્તિ વધતી જાય તો પછી ભલે બાહ્ય સંપત્તિ ઘટતી જાય. ઘણીવાર એવું બને બાહ્ય સંપત્તિ છે પણ એ તો ભાઈ આજે છે એના કરતાં આવતીકાલ ઓછી જ રહેવાની છે, ખર્ચાતી જતી હોય આ તે બધું, અથવા ખર્ચાય નહીં ને વસ્તુઓ જૂની થતી જાય, કાઢતા જાઓ ને. એટલે આંતરિક સંપત્તિ વધતી જાય, બાહ્ય સંપત્તિ ઓછી થતી જાય અથવા વધતી જાય, જે પણ હોય, પણ તમારો આનંદ અકબંધ રહે. એટલે આંતરિક સંપત્તિનો વિકાસ કરવો જોઈએ. એટલે સ્વરૂપ આનંદ જે છે એની સામેના જે ઇન્હિબિટિંગ ફેક્ટર, એની સામેના અવરોધરૂપ જે છે એ બતાવશે કયા છે. એમાં પહેલું તમે જાણો જ છો, પહેલું તો અવિદ્યા છે. તમે જાણો છો તો અવિદ્યા વગર તો હું આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, અધૂરો નથી. એ જ્ઞાન નથી અત્યારે મને, એના કારણે અધૂરપ લાગે છે. અધૂરપને કારણે શું જન્મે? પૂર્ણ થવાની ઈચ્છા જન્મે. એ પૂર્ણ થવાની ઈચ્છા કેવી રીતે થાય? તો કે બહારનો કોઈ વિષય મેળવું અને વિષય પ્રાપ્ત થાય ત્યારે પેલી પૂર્ણતા જન્મે. એટલે આ રીતે અવિદ્યા મૂળ અવરોધ, પછી કામ, પછી શું આવે? એ કામનાનો વિષય. એ કામનાનો વિષય જગતમાં છે, એને પ્રાપ્ત કરવા માટે કર્મ, અને પ્રાપ્ત થાય ત્યારે આપણને પેલી એ અવરોધ પૂર્ણ હટી જાય અને આમ શું લાગે? હું આનંદમાં છું એ લાગે. લૌકિક આનંદ પણ બ્રહ્માનંદ જ છે. બીજો કોઈ સ્વતંત્ર આનંદ નથી લૌકિકના આનંદ. એની અહીંયા વાત કરી અને પછી આગળ છે લૌકિક આનંદ બ્રહ્માનંદસ્ય માત્રા વગેરે. એને માટે બૃહદારણ્યક ઉપનિષદમાં જ વાક્ય રહેલું છે, એની ચર્ચા. અને પછી આ વધારે બતાવશે કે કેવી રીતે આ અવરોધ વધતો જાય તો હું આનંદ સ્વરૂપ છું એ વસ્તુ ન સમજાય. એ અવરોધ જેમ ઘટતો જાય તેમ હું આનંદ સ્વરૂપ છું સમજવા માટે તૈયારી થઈ જાય, એ વસ્તુ બતાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.